નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। મિત્રો, એક સમય હતો જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું હતું, હે સ્વામી, મેં જોયું છે કે માણસ ગમે તેટલો કમનસીબ હોય, બ્રહ્મ મુહૂર્તમાં તે ખૂબ જ ખુશ રહે છે। ત્યારે ભગવાન શિવે કહ્યું, હે દેવી, હું તમને આ પ્રશ્ન પૂછું છું। હું તમને એક નાની વાર્તા દ્વારા જવાબ જણાવીશ, કૃપા કરીને આ વાર્તા ધ્યાનથી સાંભળો। અને જે કોઈ આ કથાને સંપૂર્ણ રીતે સાંભળે છે તે બ્રહ્મ મુહૂર્તના રહસ્યને જાણીને તેનું આખું જીવન બદલી શકે છે। ત્યારે માતા પાર્વતી કહે છે, હે સ્વામી, તમે કથા કહો, હું ધ્યાનથી સાંભળીશ। પછી ભગવાન શિવ કથા કહેવાનું શરૂ કરે છે। ઘણા સમય પહેલા કાશીમાં મૃત્યુંજય નામનો એક છોકરો રહેતો હતો। તે છોકરો ઘણો સારો હતો, પરંતુ તેને એક ખરાબ ટેવ હતી, તે મોડે સુધી સૂતો હતો। તેના પરિવારના સભ્યોએ તેને સવારે જગાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે દરરોજ સવારે મોડો જાગતો હતો। તે છોકરો 10 વાગ્યા પહેલા ક્યારેય જાગ્યો ન હતો। તેના પરિવારજનોએ ગમે તેટલી કોશિશ કરી, પરંતુ તે છોકરો વહેલો જાગ્યો નહીં। જ્યારે તે નાનો હતો ત્યારે તેના પરિવારને લાગતું હતું કે જ્યારે તે મોટો થશે ત્યારે તેની આદતોમાં સુધારો થશે, પરંતુ જેમ જેમ છોકરો મોટો થતો ગયો તેમ તેમ તેની આદતો વધુ વણસી ગઈ। પછી તેના પિતા તેની આ આદતથી ખૂબ જ પરેશાન થવા લાગ્યા। તે છોકરો ઘણી નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલો હતો। તે બધાને વળતો જવાબ આપતો હતો અને દિવસભર ઉદાસ રહેતો હતો। તેની અસર તેના સ્વાસ્થ્ય પર પણ થતી હતી। જ્યારે છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રોએ સફળતા મેળવી છે, ત્યારે તે વધુ ચિંતિત થઈ ગયો અને ભગવાનને કોસવા લાગ્યો। અને તે વારંવાર કહેતો રહ્યો કે મારું નસીબ ખરાબ છે। પરંતુ છોકરાની નિષ્ફળતા પાછળનું કારણ તેના પિતા સારી રીતે જાણતા હતા। ત્યારે ભગવાન શિવે કહ્યું, હે દેવી, એક વખત તેમના પિતાને એક સંન્યાસી વિશે ખબર પડી અને તેઓ તરત જ તેમના પુત્રની સમસ્યા અંગે તે સંન્યાસી પાસે ગયા, જેના કારણે તેણે સંન્યાસીને તેના પુત્રની આદતો વિશે ખૂબ વિગતવાર કહ્યું। તો સંન્યાસીએ કહ્યું કે તમે કાલે તમારા પુત્રને આ આશ્રમમાં આવવા માટે કહો। પછી છોકરાના પિતા તેમના ઘર તરફ ગયા। તેઓ જાણતા હતા કે જો તેઓ તેમના પુત્રને સંન્યાસીને મળવા માટે કહેશે, તો તે ક્યારેય સંમત થશે નહીં। પછી તેના પિતાએ થોડું મગજ વાપર્યું, પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તારા બધા મિત્રોએ જીવનમાં સફળતા મેળવી છે, શું તારે સફળ થવું નથી? ત્યારે છોકરાએ જવાબ આપ્યો, ચોક્કસ પિતાજી, હું પણ સફળ થવા માંગુ છું। પરંતુ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનું રહસ્ય પૂછું છું તો તેઓ મને કશું કહેતા નથી। ભગવાન શિવે કહ્યું, હે દેવી, ત્યારે તેના પિતાએ પુત્રને કહ્યું કે મને તે રહસ્ય જાણવા મળ્યું છે કે તે બધા કેમ સફળ થઈ રહ્યા છે। ત્યારે છોકરાએ ખૂબ જ જિજ્ઞાસા સાથે પૂછ્યું, પિતાજી, તમે શું શોધી કાઢ્યું? કૃપા કરીને મને કહો। ત્યારે તેના પિતાએ કહ્યું કે કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જઈને તેને મળવાનું છે। જો તું ત્યાં સમયસર પહોંચી જજે તો તે સંન્યાસી તને એવો મંત્ર કહેશે કે તારી સફળતા થશે। પણ એક પ્રોબ્લેમ છે, છોકરાએ પૂછ્યું, શું પ્રોબ્લેમ છે? તો પિતાએ કહ્યું કે તમે જાગો ત્યાં સુધીમાં સાધુને મળવાનો સમય થઈ ગયો છે। ત્યારે છોકરાએ કહ્યું, પિતાજી, હું કાલે આખી રાત જાગીશ અને સવારે સાધુને મળીશ। ત્યારે તેના પિતાએ કહ્યું, ઠીક છે, તમે ત્યાં જાઓ અને તે સાધુની આજ્ઞાનું પાલન કરો। પિતાની વાત સાંભળીને છોકરો ખૂબ જ ખુશ થઈ ગયો। જીવનમાં પહેલીવાર તે રાત્રે જાગતો રહ્યો, પણ થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ। પછી બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેને ખબર પડી કે સાધુને મળવાનો સમય થઈ ગયો છે। તેના પિતાએ છોકરા તરફ જોયું અને કહ્યું, તું જીવનમાં ક્યારેય સફળ નહીં થાય, જા અને સૂઈ જા। પિતાની આ વાત સાંભળીને છોકરો ખૂબ દુઃખી થયો અને તેણે મનમાં પડકાર ફેંક્યો કે કાલે સવારે તે સંન્યાસીને મળવા ચોક્કસ જશે। તેણે તેના પગમાં એક નાનો ઘા કર્યો, જેના કારણે તે પીડાને કારણે આખી રાત ઊંઘી શક્યો નહીં, અને તે સૂર્યોદય પહેલાં પ્રથમ વખત જાગી ગયો
અને તે તરત જ કપડાં પહેરીને સાધુને મળવા ગયો. જેવો છોકરો સાધુના આશ્રમમાં પહોંચ્યો, તેણે જોયું કે સાધુ અને તેના બધા શિષ્યો ધ્યાન કરતા બેઠા હતા. પછી જ્યારે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે તે છોકરો સાધુ પાસે આવ્યો અને તેમને પ્રણામ કરીને કહ્યું કે શું તમારી પાસે કોઈ મંત્ર છે જેના દ્વારા હું સફળ થઈ શકું? કૃપા કરીને મને તે મંત્ર જણાવો. હું પણ સફળ થવા માંગુ છું અને મારા મિત્રોની જેમ સારું જીવન જીવવા માંગુ છું. મિત્રો, ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, હે દેવી. ત્યારે સાધુએ હસીને કહ્યું, સારું, તમે એ જ બાળક છો. તમારા પિતા મને મળવા આવ્યા હતા અને તેમણે મને તમારા વિશે બધું કહ્યું હતું. મેં તમને એ મંત્ર ચોક્કસ કહ્યો હશે પણ. પછી હવે છોકરાએ શબ્દ સાંભળતા જ છોકરો ડરી ગયો અને પૂછ્યું, પણ શું ગુરુદેવ? ત્યારે સાધુએ કહ્યું, હું તમને તે મંત્ર કહીશ પણ તમારે આગામી 21 દિવસ સુધી મારું પાલન કરવું પડશે. હું તમને તે મંત્ર 21 દિવસ પછી કહીશ. ત્યાં સુધી હું તમને જે કામ કહીશ તે તમારે કરવાનું રહેશે. જો તમે કાર્યની વચ્ચે નિષ્ફળ જાઓ અથવા તમારો સંકલ્પ ગુમાવશો તો તે મંત્રની કોઈ અસર થશે નહીં. પછી છોકરાએ નિશ્ચય સાથે કહ્યું કે હું તમારી બધી આજ્ઞા સ્વીકારું છું. હું આગામી 21 દિવસ સુધી તમારો ગુલામ છું. તમે જે કહેશો તે કરીશ. મારે ફક્ત તે મંત્ર વિશે જાણવું છે. અને હું પણ સફળ થવા માંગુ છું. મિત્રો, ત્યારે ભગવાન શિવે કહ્યું, હે દેવી. સાધુએ છોકરાને કહ્યું કે ઠીક છે, તારું કામ કાલથી શરૂ થશે. તારે આ આશ્રમમાં વાસ કરવો જોઈએ. પછી છોકરો આશ્રમમાં રહેવા માટે રાજી થયો. સાધુએ કહ્યું કે અહીં રહીને તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે. અને અન્ય શિષ્યોની જેમ તમારે પણ ધ્યાન અને તપસ્યા કરવી પડશે તેમજ આશ્રમના કાર્યમાં મદદ કરવી પડશે. આ સંકલ્પનો ભંગ ન થવો જોઈએ તે યાદ રાખજો. હવે છોકરો સાધુ સાથે સંમત થયો અને તેના કામનો દિવસ બીજા દિવસથી શરૂ થયો. આ વખતે તે નિશ્ચિત હતો. પરંતુ એક અઠવાડિયા પછી તેનો સંકલ્પ તૂટી ગયો અને તે 8મા દિવસે મોડે સુધી સૂતો રહ્યો. જ્યારે તે ઊંઘમાંથી જાગી ગયો, તેણે કહ્યું કે તે કેટલી મોટી ભૂલ કરી છે. પછી તે સાધુ પાસે રડતા રડતા આવ્યા અને કહ્યું, હે ગુરુદેવ, મારો સંકલ્પ તૂટી ગયો છે. હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું. પછી સાધુએ તેને સમજાવ્યું અને કહ્યું કે તે ફરીથી શરૂ કરો અને ફરીથી સંકલ્પ કરો. પછી છોકરાએ સાધુને પૂછ્યું કે શા માટે સવારે ઉઠવું આટલું મહત્વનું છે અને અહીં દરેક લોકો આટલા વહેલા કેમ ઉઠે છે? ત્યારે સાધુએ છોકરાને સમજાવતા કહ્યું કે સવારે ઉઠવા પાછળ એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે. છોકરાએ કહ્યું, કૃપા કરીને મને તે વિજ્ઞાન જણાવો. પછી સાધુએ કહ્યું કે રાત્રિને 4 સમયગાળામાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ રુદ્રકાલ છે, જેનો સમય સાંજે 6 થી 9 વાગ્યા સુધીનો છે. બીજો રાક્ષસ કાળ, જેનો સમય રાત્રે 9 થી 12 વાગ્યા સુધીનો છે. ત્રીજો ગાંધર્વ સમયગાળો, જેનો સમય બપોરે 12 થી 3 વાગ્યા સુધીનો છે અને જે સમય છેલ્લો આવે છે તેને મનોહર કાલ કહેવાય છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત બેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો સમય ભોર બ્રહ્મ મુહૂર્તનો સમય છે, રાત્રિના પ્રહર પછી અને સૂર્યોદય પહેલા. સવારે 4 થી 5:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી તરત જ અથવા બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આવું કરવું શુભ માનવામાં આવતું નથી. આ તે સમય છે જ્યારે સમગ્ર વિશ્વની નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય બને છે. બ્રહ્મ મુહૂર્ત એટલે દેવ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત એટલે દેવતાઓનો સમય. આ સમયે દેવતાઓ ધરતી પર વિચરણ કરતા હોય છે અને જાગૃત માનવીઓ પર તેમની ખૂબ જ સકારાત્મક અસર પડે છે. બ્રહ્મ મુહૂર્ત એ એવો સમય છે જ્યારે વ્યક્તિનું મન સંપૂર્ણપણે ખાલી હોય છે અને તેને કોઈ પણ પ્રકારના વિચારો નથી હોતા. અને જ્યારે આ કરતા હોય છે અને જાગૃત માનવીઓ પર તેમની ખૂબ જ સકારાત્મક અસર પડે છે.
બ્રહ્મ મુહૂર્ત એ એવો સમય છે જ્યારે વ્યક્તિનું મન સંપૂર્ણપણે ખાલી હોય છે અને તેને કોઈ પણ પ્રકારના વિચારો નથી હોતા. અને જ્યારે આ સમયે કોઈ વ્યક્તિ તેનું પુસ્તક ખોલે છે અને ટેક્સ્ટનો અભ્યાસ કરે છે, ત્યારે તે બધું ઝડપથી યાદ રાખે છે અને લાંબા સમય સુધી તેને યાદ રાખે છે. આ તે સમય છે જ્યારે આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આશ્રમના તમામ શિષ્યો અને વિશ્વના ઘણા જાણકાર લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે. પ્રાચીન સમયમાં પ્રકાશનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો તેમના દિવસનો અંત સૂર્યાસ્ત સાથે અને સૂર્યોદય સાથે શરૂ કરતા હતા. આ એક માર્ગ છે જેમાં માનવ જીવન પ્રકૃતિ સાથે સુમેળમાં ચાલે છે. મિત્રો, ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, હે દેવી, છોકરાએ કહ્યું કે ઠીક છે, હું કાલથી મારો સંકલ્પ ફરી શરૂ કરીશ, પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને શું કરવું જોઈએ? ત્યારે સાધુએ કહ્યું, ઠીક છે, ચાલો હું તમને કહું કે બ્રહ્મ મુહૂર્તમાં શું કરવું અને કેવી રીતે કરવું. સૌ પ્રથમ, પૃથ્વી માતા પર પગ મૂકતા પહેલા વ્યક્તિએ પૃથ્વી માતાને વંદન કરવું જોઈએ અને પોતાની બંને હથેળીઓ તરફ જોઈને ભગવાનનો આભાર માનવો જોઈએ, જેથી તેમણે તમને આજે સૂર્યોદય જોવાનો મોકો આપ્યો છે. આ પછી દરરોજના કર્મકાંડ અને સ્નાન કરવાથી શરીરની પવિત્રતા જ નહીં પરંતુ મનની પવિત્રતા પણ વધે છે. સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનનો સમયગાળો 21 દિવસનો હોય છે. જ્યારે તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગતા હો ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ તે સમય છે જ્યારે વ્યક્તિઓ તેમના આજના ચક્રને સક્રિય કરવાનું કામ કરે છે. મિત્રો, પછી સાધુ આગળ કહે છે કે આજના ચક્ર બે ભ્રમરની વચ્ચે છે, તેને સંકલ્પ સ્થાન પણ કહેવાય છે. જો તમે આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરો છો, તો તે ઈચ્છા ફક્ત 21 દિવસમાં પૂર્ણ થાય છે. અને જો તમારા મનમાં કોઈ અધૂરી ઈચ્છા હોય અને તમે તેને પૂરી કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તે ઈચ્છાને સ્પષ્ટ કરો. સૌ પ્રથમ, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી એવી જગ્યા પસંદ કરો જ્યાં હવા પ્રવેશી શકે. ધ્યાન દરમિયાન શુદ્ધ મહત્વપૂર્ણ હવા હોવી જરૂરી છે. ધ્યાનની મુદ્રામાં કરોડરજ્જુ સીધી હોવી જોઈએ અને ગરદન પણ સીધી હોવી જોઈએ. પછી તમારી મુઠ્ઠીઓ બંધ કરો અને બીજી 3 મિનિટ સુધી સંપૂર્ણપણે શાંત રહો. જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ પણ શાંત થઈ જાય, તો તમારું બધું ધ્યાન અજ્ઞાન ચક્ર પર કેન્દ્રિત કરો. આ દરમિયાન લાંબા ઊંડા શ્વાસ લો અને શ્વાસને પકડી રાખો. આ સમયે મનમાં તમારા મનપસંદ દેવી દેવતાઓ અને શિક્ષકો વિશે વિચારો. મિત્રો, ત્યારે ભગવાન શિવે કહ્યું, હે દેવી, તે સાધુએ કહ્યું, જ્યારે શ્વાસ રોકવો મુશ્કેલ થઈ જાય, ત્યારે ધીમે ધીમે શ્વાસ બહારની તરફ છોડો. નાક દ્વારા શ્વાસ લો અને મોં દ્વારા શ્વાસ બહાર કાઢો. બ્રહ્મ મુહૂર્તના સમયે ભગવાનની વિશેષ કૃપા હોય છે અને જો કોઈ વ્યક્તિ આ સમયે પોતાની ઈચ્છાનું પુનરાવર્તન કરે તો તેની ઈચ્છા જલ્દી પૂરી થાય છે. મિત્રો, ત્યારે ભગવાન શિવે કહ્યું, હે દેવી, આ રીતે સાધુએ છોકરાને બ્રહ્મ મુહૂર્તનું મહત્વ કહ્યું, જેના કારણે છોકરાએ આગામી 21 દિવસ સુધી આ પ્રક્રિયાને ખૂબ જ હૃદયથી અપનાવી. હવે તે ખૂબ જ શિસ્તબદ્ધ અને સ્વભાવે શાંત થઈ ગયો હતો. છોકરાએ તેનો સંકલ્પ પૂરો કર્યો કે તરત જ તે છોકરો ખૂબ આનંદથી સાધુ પાસે ગયો અને કહેવા લાગ્યો, હે ગુરુદેવ, મેં 21 દિવસનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. હવે કૃપા કરીને મને સફળ થવાનો મંત્ર કહો. ત્યારે સાધુએ હસતાં હસતાં કહ્યું, છેલ્લા 21 દિવસથી તમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ જ તમારી સફળતાનો મંત્ર છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન પ્રક્રિયાને યોગ્ય રીતે કરે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી થઈ શકતો. તમે બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણી લીધું છે. હવે જો તમે તેનું પાલન કરશો તો જીવનના લક્ષ્ય અને સફળતા બંને પ્રાપ્ત કરી શકશો. પછી છોકરાએ સાધુનો આભાર માન્યો અને જીવનભર બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન કરવાનું વચન પણ આપ્યું. અને મિત્રો, જો વ્યક્તિ પોતાના જીવનની દિશાને કોઈ ખાસ રીતે બદલવા માટે તૈયાર ન હોય તો તેણે મધ્યરાત્રિનું ધ્યાન ન કરવું જોઈએ.
કારણ કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ ધ્યાન કેટલાક ફેરફારો લાવે છે જેને તમે સંભાળી શકતા નથી. તો મિત્રો, આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીને વાર્તા સંભળાવી. હું આશા રાખું છું કે તમને આ વાર્તા પસંદ આવી હશે, અને જો તમે આ ચેનલ અને નવી વાતો પર નવા છો, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો.